વાતો વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેને પ્રધાનમંત્રી મોદીને એક બીજો પત્ર લખ્યો છે અને પત્ર બહુ જ જોરદાર છે એટલા માટે કારણ કે ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ જ્ઞાનીબેને કરી છે। 23 જાતિઓને અનામતમાં મળતા લાભોમાં અસમાનતા છે। ઓબીસીમાં પણ અનામતનો 90% લાભ માત્ર 5-10 જ્ઞાતિઓને મળે છે તેવી વાત જ્ઞાનીબેને કરી છે। 5-10 જાતિઓ છે કે જે સમૃદ્ધ થઈ રહી છે અને બાકીના લોકો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં છે, એમનામાં કોઈ જીવન ધોરણમાં પરિવર્તન નથી આવ્યું અને આ માંગ એમણે કરી છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જ્ઞાનીબેનને બંધારણના નિયમોની બરાબર ખબર નથી કારણ કે ઓબીસી માટે અલગ અલગ અનામત યોગ્ય નથી। જ્ઞાનીબેનનો પત્ર સમજણ વગરનો હોય તેવી વાત યજ્ઞેશ દવે કરી છે। કોર્ટે પણ કહ્યું છે કે અનામતમાં જ્ઞાતિમાં ભાગ ન પડી શકે। પત્રનો હેતુ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે તેવું યજ્ઞેશ દવે કહી રહ્યા છે। સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે, અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો। અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે। એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય। તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 7% નહીં પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ। એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે। અનામતની અંદર પણ પેટા અનામત કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી, કારણ કે આ અગાઉ પણ જ્યારે SC/ST માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી, પેટા અનામતની ડિમાન્ડ થઈ, ત્યારે પણ કોર્ટને પણ કહેવામાં આવ્યું કે આ કોઈ પેટા અનામત હોઈ શકે નહીં, જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે એ સ્પષ્ટ છે। તો જ્ઞાનીબેનનું આ નિવેદન અથવા તો એમને જે આ પત્ર લખ્યો છે એ સમજણ વગરનો પત્ર છે।